નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે સરસ્વતી સાધના યોજના જે અમલી બનાવવામાં આવી કે વિદ્યાર્થીનીઓની જે અત્યારે તો ભણવા માટે જે જતી હોય તેમને ટ્રાન્સપોર્ટેશન માટે અત્યારે એક સારી એવી સુવિધા ઉપલબ્ધ કરવા માટે સાયકલની વહેંચણી કરવામાં આવે છે, એ પણ સરકાર તરફથી. બરાબર, એટલે કે એક સાયકલ સહાય તરીકે અત્યારે તો આપવામાં આવે છે. ધોરણ 9ની વિદ્યાર્થીનીઓ માટે જે પ્રમાણે આ યોજના છે સરકારી અને ગ્રાન્ટેડ તમામ શાળાઓમાં યોજનાને શરૂ તો કરી દેવામાં આવી, પણ આજે સાયકલ બનાવવાની જે એમ કહેવાય ને કે કંપનીને આપવામાં તો આવે કે ભાઈ તમે અહીંયા સાયકલ બનાવી દો, અને ક્યાંક કંપની સાયકલ બનાવવાનું શરૂ પણ કરી દેતી હોય છે, પછી આવી પણ જતી હોય છે, પણ પછી એમ કહેવાય ને કે જે વિદ્યાર્થીનીઓ સુધી જે પહોંચવી જોઈએ ને પહોંચતી પણ નથી. આ પહેલાં પણ મેં અમદાવાદની એક ચર્ચા કરી હતી. અમદાવાદના લાભા વિસ્તારમાંથી નવભારતી અનુદાનિત શાળાના 4000 જેટલી સાયકલ એ ભંગાર જોવા મળી હતી. ત્યારબાદની વાત કરું તો બોટાદમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી. વડોદરામાં પણ આ પ્રકારે જે સાયકલો જોવા મળી હતી, અને સાથે છોટાઉદેપુરમાં પણ આ પ્રમાણે ભંગાર જે ખાતી અત્યારે તો સાયકલો જોવા મળી હતી. ત્યારબાદ મહીસાગરમાં જ્યારે આ સાયકલો ઝડપાઈ ત્યારે પછી એમ કહેવાય ને કે આ સાયકલોનું જે સમારકામ કરવાની એક પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી. નવો રંગ પણ તેને અત્યારે તો જે લગાડવાની બાબત પણ અત્યારે તો જે જોવા મળી હતી. એટલે કે એમ કહેવાય ને કે અત્યારે દરેક લોકો માં એક ઉત્સાહ હોય કે ના યાર અમને ક્યાંક સાયકલ મળશે. વિદ્યાર્થીઓને કે અમે અત્યારે તો ટ્રાન્સપોર્ટેશન સારી રીતે કરી શકીશું, તો અમને અત્યારે તો એક સાયકલ મળશે, પણ સાયકલ એમને સુધી પહોંચતી જ નથી. સાયકલો સડી જતી હોય છે તેવી બાબત પણ સામે આવે છે. તમામ મુદ્દાઓ પર અમારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે શૈલેષભાઈ પરમાર, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અલ્પેશભાઈ પુરોહિત, કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને વિજયભાઈ મારુ, કે જેઓ શિક્ષણવિદ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. વિજયભાઈ, મારે શરૂઆત આપનાથી કરવી છે. વિજયભાઈ, જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા એમ કહેવામાં આવે છે કે અમે પ્રાધાન્ય આપીએ છીએ તો બે મહત્વના મુદ્દાઓને લઈને પ્રાધાન્ય આપીએ છીએ, અને તેમાં એક છે શિક્ષણ અને બીજું છે આરોગ્ય. બરાબર, ચલો પ્રાધાન્યની વાતો કરવામાં આવે છે, યોજનાઓ પણ ઘણી બધી બહાર પાડવામાં આવે છે, પણ આજે જ્યારે આપણે સરસ્વતી સાધના યોજના અનુલક્ષીને વાત કરીએ છીએ, અને તેમાં પણ ઘણી બધી જગ્યાએ જે સાયકલ જે અત્યારે તો ભંગારમાં જોવા મળતી હોય, તેનું સમારકામ યોગ્ય ના થયું હોય, ક્યાંક અત્યારે તો એક ઝાડની નીચે બધી મૂકી દીધી હોય, એક બંધ રૂમમાં અત્યારે તો તેને મૂકી દેવામાં આવતી હોય, તેવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે. તો આ સાયકલ કૌભાંડ અત્યારે તો ક્યાંક કહેવામાં પણ આવી રહ્યું છે, તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એકદમ સાચી વાત છે. આ એક મસ્ત મોટું ભાજપાનું સાયકલ કૌભાંડ હોય એવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓ માટે કરોડો રૂપિયાની સાયકલો ખરીદવામાં આવી. દરેક જણને, લાભાર્થીઓને જે વહીવટો મળવાના હશે એ વહીવટો મળી ગયા, એટલે પછી સાયકલોનું જે થવું એ થાય. વિદ્યાર્થીઓને મળે કે ના મળે એમને કોઈ ફરક પડતો નથી. આજે 4 મહિના પહેલા આપણે ડિબેટ કરી હતી, ત્યારે પણ સરકારશ્રીનું ધ્યાન દોર્યું હતું કે સાયકલો ધૂળ ખાય છે, છતાં પણ તમે ક્યાંય સરકાર તરફથી એવું નિવેદન આપવામાં આવ્યું નથી કે કોઈ પણ એવા વ્યક્તિની ધરપકડ પણ કરવામાં નથી આવી, કે એના ઉપર કાયદેસરના પગલા પણ લેવામાં નથી આવ્યા કે જેણે આ સાયકલોને ધૂળ ખાતી રાખી છે અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી નથી. તો જ્યાં સુધી અધિકારીઓને છાવરવામાં આવશે ત્યાં સુધી આવા ને આવા કામો થવાના છે. અને સરકારનું જે શિક્ષણ પાછળની વાત કરે છે કે અમારું પહેલું પ્રાધાન્ય શિક્ષણ છે, તો મને એવું લાગી રહ્યું છે કે સરકારનું છેલ્લું પ્રાધાન્ય શિક્ષણ છે. સરકાર શિક્ષણ માટે કાંઈ કરતી નથી. સાયકલો ધૂળ ખાય 6 મહિના થઈ ગયા, બરાબર, સાયકલો સડી ગઈ, વેલાઓ ચડી ગયા, છતાં પણ બાળકીઓ સુધી સાયકલો પહોંચાડવામાં નથી આવી, અને આજ સુધી સરકારે કોઈ પણ જાતનું નિવેદન પણ કર્યું નથી કે આપણી ડિબેટનો કોઈ જવાબ પણ નથી આપ્યો. મતલબ કે સરકાર આંખ આડા કાન કરી રહી છે, અને જેમણે આ ભ્રષ્ટાચાર કર્યો છે તેમને બચાવવા માટેના પગલા લઈ રહ્યો એવું લાગી રહ્યું છે. તો વિદ્યાર્થીઓને પોતાનો લાભ મળવો જોઈએ, પોતાનો હક મળવો જોઈએ, અને દેશની શિક્ષણ પાછળની કરોડો રૂપિયાની ગ્રાન્ટ જ્યારે વહીવટ કરતા હોય, વહીવટો લઈને ભૂલી જતા હોય છે, તો એ ન થવું જોઈએ. આવી મારી શિક્ષણ મંત્રીને, પ્રધાનમંત્રીને વિનંતી છે. અને જે પણ કસૂરવાર જણાય, જેણે દેશની સંપત્તિને નુકસાન કર્યું છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે, એ તમામની સામે કાયદેસરના પગલા લેવાય, તમામને શિક્ષા થાય.
તો જ તમે દેશના સાચા પ્રેમી છો, એક સાચા દેશભક્ત છો, એક સાચા નાગરિક છો એવું અમને લાગશે. તો તમે એવો દાખલો બેસાડો કે આ કૌભાંડની અંદર જેમણે પણ પોતા સાયકલોનો ઓર્ડર આપ્યો પછી એનું ચૂકવણું થઈ ગયું, છતાં પણ વિદ્યાર્થીઓ સુધી સાયકલો પહોંચાડવામાં ના આવી, એ તમામ અધિકારીઓને સસ્પેન્ડ કરો, એમના ઉપર ફોજદારી ગુના દાખલ કરો અને કડકમાં કડક શિક્ષા કરો. તો જ ભવિષ્યમાં શિક્ષણમાં આવા કૌભાંડો નહીં થાય અને વિદ્યાર્થીઓને જે મળતા લાભો છે એ વિદ્યાર્થી અને વાલીઓ સુધી પહોંચી શકશે. જ્યારે આપણે શિક્ષણને પ્રાધાન્યની વાત કરીએ છીએ ત્યારે યોજનાઓ બહાર પાડો છો તો લોકો સુધી કેમ અત્યારે તો પહોંચાડવામાં આવતી નથી, તે પણ એક સવાલ યથાવત જોવા મળતો છે. અલ્પેશભાઈ, શું કહેશો આ જે આ સાયકલ કૌભાંડ જે સામે આવ્યું છે તેને લઈને? હા, તમે જે સાંભળો છો ને, સાયકલ મારી સોનાની સાયકલ, આ ભારતીય જનતા પાર્ટીની સોનાની સાયકલ છે. આ આખી વાત તમે જુઓ કે આ કોન્ટ્રાક્ટ ગ્રીમકો કંપનીને આપવામાં આવ્યો. આ કોન્ટ્રાક્ટ આપ્યા પછી બધું ચૂકવણું થઈ ગયું. આનો વહીવટ કોણ કરે? તો સરકારે આપ્યું સમાજ કલ્યાણ વિભાગને. સમાજ કલ્યાણ વિભાગે કહ્યું કે ભાઈ સ્કૂલોના પ્રિન્સિપાલો જે છે, એસટી એસસી વિદ્યાર્થીઓનું જે લિસ્ટ હોય સબમિટ કરાવો, એમના સુધી પહોંચે. આણંદની તમે વાત ભૂલી ગયા, આણંદમાં પણ 5000 સાયકલો પડી રહી. એક બજેટની પ્રેસ કોન્ફરન્સમાં આ રાજ્યના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આયા. એક પત્રકારે એમને સવાલ કર્યો કે આ સાયકલો પડી રહી છે, ભંગાર ખાઈ રહી છે, કાટ આવી રહ્યો છે, તો એ બાબતે તમારું શું કહેવું છે? એમને એવું કહ્યું, તમે મને માહિતી આપજો, હું કરીશ. એમને કહ્યું હું રૂબરૂ લઈ જાઉં. મંત્રી બોલ્યા વગર ભાગી ગયા અને આજ સુધી જવાબ ના આપવામાં આવ્યો. સીધી અને સિમ્પલ વાત છે કે અગર એ સાયકલમાં ખામી છે, કોન્ટ્રાક્ટમાં ભૂલ છે, તો બિલ કેમ ચૂકવાયું? અગર એ ખોટી રીતે એમાં કઈ ભૂલ છે તો એની સામે પગલા કેમ ના લેવાયા? પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે પણ કોન્ટ્રાક્ટો છે એમના મળતિયાઓને આપવામાં આવે છે. એ ચાહે આરોગ્યમાં હોસ્પિટલની વાત હોય, એ ચાહે કરોડો રૂપિયાનો બ્રિજ હોય જે છેલ્લે તોડવા માટે કરોડો રૂપિયા, ફરી નવો બનાવવા માટે કરોડો રૂપિયા, પણ કોઈ એક્શન લેવાય નહીં. ચાહે એસટી બસમાં તમે અત્યારે વોલ્વો જુઓ યા વેલ માછલી એમની જુઓ, તો પણ એમના મળતિયાઓના કોન્ટ્રાક્ટ પર ભાડે રાખેલી બસો ફેરવી અને રેગ્યુલર સરકારની તિજોરી પર બોજો આપે છે. શિક્ષણની વાત કરીએ તો ચારે બાજુ પ્રાઇવેટ શિક્ષણનો હોબાળો છે અને ખાસ કરીને આ સરકાર મુંહ મેં રામ બગલ મેં છુરી. તમે જો સ્કોલરશિપ માટે વિદ્યાર્થીઓ ધક્કા ખાઈ રહ્યા છે, એસટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ કરી દીધી. એક બાજુ કહે છે કે ના, અમે તો સંવિધાનનું પાલન કરીએ છીએ, ગરીબ મધ્યમ વર્ગ એસટી એસસી ઓબીસી ને અધિકાર આપીશું, એમની સ્કોલરશિપ બંધ. બીજી બાજુ બાબા સાહેબ આંબેડકર હોસ્ટેલની વાત કરો, અહીં ઘણી બતાવી છે પણ છે જ નહીં. આ એસસી એસસી વિદ્યાર્થીઓને સાયકલ આપવાની કોન્ટ્રાક્ટ અપાઈ ગયો, પોતાના મળતિયાને પૈસા ચૂકવાઈ ગયા, પરંતુ સાયકલ તો કે સડવા દેવાની. એટલે આ સરકાર જે છે એ સરકારમાં બેસી લોકોના પ્રશ્ને ભ્રષ્ટાચાર કરવાનો, પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવાનો ને એ જ મળતિયા કરોડો રૂપિયાનું દાન ભારતીય જનતા પાર્ટીમાં આપે અને પાર્ટી મોજ મસ્તીથી ચાલે. સૂટ બૂટ में आया कन्हैया, प्रजा जाए तेल लेने, हम जाएंगे मजा करने. આવો ખેલ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ચાલી રહ્યો છે. ખૂબ દુઃખદ બાબત છે. સિમ્પલ બાબત છે, તમારી સાયકલ આવી ગઈ, તમે લિસ્ટ મંગાવ્યું, તમારી જોડ છે, તમારે પહોંચાડી દેવાનું છે. કેમ ધૂળ ખાય છે અને કેમ પૈસા ચૂકવાઈ ગયા, અને જો ખોટું કર્યું છે તો સજા કેમ નહીં? આ બહુ સ્પષ્ટ વાત છે. પણ ભ્રષ્ટાચાર સાથે સરકાર અને સંગઠન મળેલું છે એ સ્પષ્ટ થાય છે. સામે આવી રહી છે શૈલેષભાઈ, જો અત્યારે સાયકલ આપવાની જ અત્યારે તો ઈચ્છા હોય, જો શિક્ષણને જ તમે પ્રાધાન્ય આપ્યું હોય તો અત્યારે દરેક લોકો સુધી પહોંચી જ ગઈ હોય ને સાયકલ. યજ્ઞભાઈ, પ્રથમ તો નિર્માણ ન્યૂઝને અભિનંદન કે એસસી એસટી ઓબીસી અને જરૂરિયાતમંદ જે દીકરીઓ છે એમને માટેની યોજના છે એ માટે ડિબેટ કરી છે. એક વાત. હવે આ સરસ્વતી સાધના યોજના, એ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દૂર દરાજથી લાંબા અંતરના પ્રવાસમાં જે સહાયરૂપ બની છે દીકરીઓને, 9મા ધોરણમાં ભણતી દીકરીઓને, એ સરસ્વતી સાધના યોજના છે અને એમાં લગભગ દીકરીઓને જેને જરૂરિયાત છે તમામને મળી છે. એક વાત. હવે જે હમણાં મારા બંને ભાઈઓ વિજયભાઈ અને પુરોહિતભાઈ વાત કરતા હતા એની વાત કરતા છે, પણ ગ્રીમકો છે એ કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની નથી, એ સરકારનું સાહસ છે.
એ ગ્રીમકો જે છે એ ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ જે કંપની છે એ ગુજરાત સરકારનું સાહસ છે ને એ ગુજરાતનું સરકારનો એક ભાગ છે, એ ગ્રીમકો છે. હવે વાત રહી સમાજ કલ્યાણ વિભાગ અને બક્ષીપંચ વિભાગ, એના દ્વારા સાયકલો અપાય છે. સાયકલો આપે ત્યારે તમામ પ્રકારની જે સાયકલો છે એ બરાબર છે, એની ચેન બરાબર છે, એને ગ્રીસ બરાબર છે, એની કંપનીમાં જે લોગો કીધો છે એ જ છે, ISI નો માર્કો છે કે નહીં, આ બધું તપાસ કરી અને લેવાતી હોય છે. હવે 2022-23 અને 2023-24 એમાં જેટલી દીકરીઓએ ઓનલાઈન પોર્ટલના માધ્યમથી જે તે સ્કૂલમાં જે તે સ્કૂલ છે એમાં અરજી કરી હોય, અને એ ડિજિટલ પોર્ટલ છે, ડિજિટલ પોર્ટલ ને ઓનલાઈન પોર્ટલ છે, SC ST OBC નું છે, એમાં અરજી કરી હોય એ સ્કૂલ દ્વારા જ થતી હોય, એમાંથી અરજી કરેલી હોય એવી એક પણ દીકરીને સાયકલ ન મળી હોય એવું છે નહીં, એક વાત. અને એવી કોઈની ફરિયાદ હોય તો નામ જોગ આપજો અથવા તો તાલુકો કહેજો, તો પણ આપણે એમાં પગલા લઈશું. હવે બક્ષીપંચ SC ST નું OBC બક્ષીપંચ અને સમાજ કલ્યાણ વિભાગ જે છે એ તો માત્ર વિતરણ વ્યવસ્થા સંભાળે છે. આ ગ્રીમકો દ્વારા આપવામાં આવે છે ને ગ્રીમકો સરકારનો ભાગ છે. હવે ગ્રીમકો પણ ક્યારે લે છે? માનો કે ક્યાંય સાયકલો પડેલી દેખાય છે, હમણાં વાત કરતા હતા કે ક્યાંક સાયકલો પડેલી છે, ધૂળ ખાય છે, આ છે તે છે. માનો કે ગ્રીમકોએ ક્યાંય સાયકલ આપી નથી અને એજન્સીને હજુ ટેન્ડર તાલુકા વાઇઝ એજન્સીને ટેન્ડર મળે છે. તાલુકા વાઇઝ જ્યારે ગ્રીમકો એજન્સીની મળતું હોય ત્યારે એજન્સીની સાયકલો જ્યાં ત્યાં પડેલી હોય એ એજન્સીની સાયકલ છે, એ નથી ગ્રીમકોની કે નથી સરકારની, એ માત્ર ને માત્ર એજન્સીની કે જેને ટેન્ડર મળવાની સંભાવનાઓ છે એમણે રાખી મૂક્યું છે, અથવા તો જેમને ટેન્ડર મળ્યું છે એમણે રો મટીરિયલ તરીકે એ સાયકલ રાખી છે. પણ એ સાયકલ ત્યારે જ હસ્તગત કરે શિક્ષણ વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ અને સ્કૂલ, જ્યારે એ સાયકલના તમામ નોર્મ્સ ફૂલફિલ થતા હોય, એમાં એક પણ સ્ક્રૂ પણ ઢીલો હોય તો એ સાયકલ લેવાતી નથી. એમાં કાટ ખાવાની વાત તો ખૂબ દૂરની વાત છે, કાટ ખાયેલી સાયકલ તો તરત બહાર નીકળી જાય. એટલે જ્યાં ત્યાં પડેલી સાયકલ એ જ કલરની હોય અને એ એમ કહેવાય કે આ સમાજ કલ્યાણની સાયકલ, છોકરીઓની સાયકલ રખડે છે, ના, એ સમાજ કલ્યાણની સાયકલ નથી, એ ગ્રીમકોની સાયકલ નથી, એ સાયકલ બનાવતી એજન્સીઓની સાયકલ છે. થોડાક મહિના પહેલા સુખરામ રાઠવા કે જે પૂર્વ વિપક્ષના નેતા હતા કોંગ્રેસના, અને તેમણે એક આખું કૌભાંડ પકડ્યું હતું છોટાઉદેપુરમાંથી કે જે સાયકલો હતી ને તે અત્યારે હાલ તો આજ ઉપયોગ માટે આપવાની હતી, પરંતુ તે આપી ન હતી. અને બીજી બાજુ સાબરકાંઠામાં પણ વર્ષ 2023ની 5200થી પણ વધુ સાયકલો એ ભંગાર બનીને જોવા મળી હતી. શૈલેષભાઈ, તો હવે આપ તેને લઈને શું કહેશો? હું એ જ કહું છું, એ ભંગાર બનેલી સાયકલ હું સ્વીકારું છું, આપની વાત સાથે સંપૂર્ણ રીતે સહમત છું, પણ એ ભંગાર બનેલી સાયકલ એ જે તે એજન્સીઓની છે, જે એજન્સીઓને માનો કે મળ્યું છે, ટેન્ડર મળવાનું છે અથવા તો મળ્યું છે, એની પાસેથી અમે છોકરીઓ માટે નથી એમ ને, ત્યારે તમામ નિયમો ફૂલફિલ થાય તો જ લઈએ. એમને ટેન્ડર આપો પછી સાયકલ બનાવવાનું ચાલુ કરે કે પહેલેથી જ સાયકલો બનાવી દે? એ જ કહું છું, જેને ટેન્ડર મળ્યું છે એને સાયકલ માનો કે બનાવી છે તો સારી સાયકલ હોય તો જ એ પછી લેવાય. પછી વર્ષ સુધી રાહ જોવાની શૈલેષભાઈ આપણે ચેક કરવા માટે? એમની શૈલેષભાઈ, આપણે વર્ષ સુધી રાહ જોવાની ચેક કરવા માટે? એજન્સીઓને કહેવામાં આવે આ કલરની સાયકલ બનાવવાની છે, આ પ્રકારની સાયકલ બનાવવાની છે, આ ISI નો માર્ક હોવો જોઈએ, આ પ્રકારનું મટીરિયલ છે, આ બધું જ કહેવામાં આવે ગ્રીમકો દ્વારા. પછી ગ્રીમકો એને હસ્તગત કરે અને પછી પાછું સમાજ કલ્યાણ વિભાગે 82 શાળાઓને નોટિસ કેમ મોકલી? શૈલેષભાઈ, તો પછી શિક્ષણ વિભાગે 82 શાળાઓને નોટિસ કેમ મોકલી? હા, હું એ કહું છું, એક પણ દીકરી એવી બતાવો કે જે દીકરી એમ કે મને સાયકલ કાટ ખાયેલી આપી છે, કે મને સાયકલમાં આ તકલીફ છે અથવા તો મને સાયકલ નથી મળી, એવી એક પણ દીકરીની. સાયકલો જ્યાં ત્યાં પડેલી છે એ સ્વીકારું છું, ફરીથી કહું છું, જ્યાં ત્યાં પડેલી છે એ સ્વીકારું છું, પરંતુ એ સાયકલો કાં તો 15-16 ની છે કે જે પડી રહી હતી એ, અને કાં તો 15-16 ની હતી, 2023 15-16 બાપરે બાપ, 15-16 ની સાયકલો
અરે શૈલેષભાઈ, એ 15-16 ની નથી, મેં તો 2023 ની મેં તો વાત કરી. હવે 2015 તો 1500 એટલે કેટલી સાયકલો ગુજરાતમાં ધૂળ ખાતી હશે? બિલકુલ. એટલે અલ્પેશભાઈ, જી ભાઈ, અલ્પેશભાઈ, સાંભળો. અલ્પેશભાઈ આપને કઈ કહેવું છે? જી માસ અલ્પેશભાઈ, પ્રમોશન આપ્યું. અલ્પેશભાઈ જી. શૈલેષભાઈ, મારે એ બોલવું છે કે શૈલેષભાઈ જે કહી રહ્યા છે, હું એમને એટલા માટે મેં વિગત આપી કે જગદીશભાઈ જે છે એમના મંત્રીશ્રી, એમને એક પત્રકારે આણંદમાં રજૂઆત કરી, સમાજ કલ્યાણ જોડે જવાબ લીધો. સમાજ કલ્યાણે કહ્યું કે પ્રિન્સિપાલે અમને લિસ્ટ મોકલે એટલે આપવાનું છે, અને જે સાયકલો પડી એ ગમે ત્યાં નથી પડી, જે તે સ્કૂલમાં જે વિતરણ કરવાનું છે, એક સ્કૂલનું કમ્પાઉન્ડમાં એ સાયકલો મુકાઈ છે, ત્યાંથી દરેક જગ્યાએ પહોંચાડવાની છે. અને શૈલેષભાઈ કહે છે કે એક છોકરી બાકી હોત, મને કહું શૈલેષભાઈ કહું છું કે તમે એક છોકરીને 22, 23 ને 23, 24 માં સાયકલ આપી હોય તેનું લિસ્ટ જાહેર કરો. ચલો તમે જાહેર કરો કે અમે આ સાયકલો આપી દીધી છે. સરકારે નોટિસો, સરકારમાં હોબાળો થયો, મીડિયાએ ચલાવ્યું, દરેક લોકોએ આને બતાવ્યું ને સવાલ થયા. સરકારનું એક સ્ટેટમેન્ટ એવું પણ છે કે આમાં ખામી છે, એટલે તો ખામી છે તો ગ્રીમકોએ કેમ કમ્પ્લેન ના કરી? કેમ કમ્પ્લેન ના કરી? હું એવું કહું છું, તમે માથું હલાવો બરાબર છે, પણ કમ્પ્લેન કેમ ના કરી? એની સામે ફરિયાદ કેમ ના કરી? એને આપેલા પૈસા પાછા કેમ ના લીધા? આ ગ્રીમકો તમે જે કહો છો એ સરકારનું એક એવી કંપની હથિયાર છે કે જે એજન્સીઓના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપી અને કૌભાંડ કરે છે. અને કોન્ટ્રાક્ટ પણ તમે શૈલેષભાઈ તપાસ કરજો કે ઘણા એવા લોકોને આપ્યા છે કે જેને સાયકલ જોડે લેવા દેવા પણ નથી, પણ એમને સાયકલને એક મોટો ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો. શૈલેષભાઈ, મને એમ કહો, નહીં શૈલેષભાઈ, તમે મને એમ કહો કે તમે જે રીતે કહ્યું કે ના ધૂળ ખાતી હશે, એમાં ના નહીં, પણ આ બધી કંપનીની છે, બરાબર. શૈલેષભાઈ, નિર્માણ ન્યૂઝે એક અહેવાલ ચલાવ્યો હતો આજથી એક કે 1.5 મહિના પહેલા, કદાચ વિજયભાઈ મારી જોડે એ વખતે ડિબેટમાં હતા, સાયકલવાળી જે મેં ડિબેટ કરી હતી એમાં અમે લોકોએ એક અહેવાલ ચલાવ્યો હતો. મહીસાગરમાં છે ને આ રીતે એક સાયકલો પડી હતી, તો અમારા રિપોર્ટરે ત્યાં જઈને બધું છે શું કહેવાય આખી સ્ટોરી બનાવીને અમે કવર પણ કરી. બીજા જ દિવસે ત્યાં કલર કરવા માટે ત્યાં બધા આવી ગયા. પેલું કહે ને સાયકલને કલર કરવાનું ચાલુ કરી નાખ્યું, જે સ્ક્રૂ અત્યારે તો સરખો ના હોય તે અત્યારે તો સરખું કરી નાખ્યું, એટલે સમારકામની બધી જ બાબતો જે શરૂ કરી નાખી બીજા જ દિવસે. અને ત્યાં જઈને અમે તો ખાલી શ્રમિકના એટલે અમારા રિપોર્ટરે પૂછ્યું ભાઈ આ કેમ? તો કે આ તો છે ને બધા બાળકોને આપવાની છે ને એટલા માટે આ બધી થોડી અમે છે ને સરખી કરીએ છીએ. એટલે કે પહેલાં કેમ નથી આપવાની? તો કે આ તો પેલું રિપોર્ટ આવ્યો ને એટલા માટે હવે અત્યારે આપવી પડશે એમ. શૈલેષભાઈ, તો હવે તેનું શું? તો મેં કહું છું, હા, હમણાં પુરોહિતભાઈ કહેતા હતા એ પણ વાત, અને તમારી વાત કે તમે એમ કહો છો કે પછી કલર કરવા માંડ્યા ને આ તે, એ જ કહેવાય છે. અને પાછું એ પણ છે કે જે સારી સાયકલ હોય એ જ લેવાની છે, ને કંપની જે સારી સાયકલ ન હોય એ મંત્રીશ્રીનો જવાબ પણ બરાબર છે. અને તમારી જે ચેનલમાં રિપોર્ટ આવ્યો એ પણ મેં ડિબેટ કરેલી છે અન્ય ચેનલમાં, એટલે મને આ બાબત ની આખી મેં જાણ મેળવી છે સરકારમાંથી, અને પછી જ બોલું છું. ને એક જવાબદાર પ્રવક્તા તરીકે કહું છું કે જે સાયકલ રિપેર કરવા મળ્યા એનો મતલબ જ એમ થાય કે જ્યારે દીકરીના હાથમાં સાયકલ જાય, દીકરીના ઘરે સાયકલ જાય, ત્યારે A to Z કલર થી લઈ અને સ્ક્રૂ સુધીની બધી જ વ્યવસ્થા હોય એ પ્રકારની સાયકલ જાય એ જ જરૂરી છે. એ કંપનીની સાયકલ હોય અને કંપની રિપેર કરતી હોય, કોઈ શિક્ષકો રિપેર નહોતા કરતા, એક વાત. અને બીજી વાત ભાઈ મારે એ કર્યું, હમણાં ભાઈ વાત કરતા હતા પુરોહિતભાઈ, હાવ હંબક, પાયા વિહોણી અને સુફિયાની વાતો કરતા હતા. એને મારે કેવું છે કે ઓબીસી અને ઈબીસી ની જે દીકરીઓ છે, જે ઓબીસી બક્ષીપતની દીકરીઓ, એને 22-23 તમે કહેતા હતા ને હમણાં 22-23 માં 100% છે. 1500 ની વાત કરતા હતા તમે. 1,45,356 1,45,356 માત્ર બક્ષીપંચની દીકરીઓને સાયકલ આપી છે 23-24 માં. તમે મને એક નામ આપો, નામ આપો કે આ દીકરીને સાયકલ નથી મળી, એ તમારી પાસે ફરિયાદ કરવા આવી હતી. હું ડંકાની ચોટ ઉપર કહું છું, અમારી સરકારે એક પણ જરૂરિયાતમંદ દીકરીને બાકી નથી રાખ્યું. પૂછ્યું છે અને પ્રિન્સિપાલોએ પૂછ્યું છે, સમાજ કલ્યાણે પૂછ્યું છે કોને જરૂરિયાત છે. એટલે વાહિયાત વાતોના વડા ના કરો ભાઈ. ઓકે વિજયભાઈ, મારો એક સીધો સવાલ એ છે કે ચલો
આ યોજનામાં જે કૌભાંડ થયાનો ઘટસ્ફોટ થયો, જે અમે રિપોર્ટ્સ બતાવ્યા, જે અન્ય મીડિયાએ પણ અત્યારે તો રિપોર્ટ્સ બતાવ્યા, ચલો અલ્પેશભાઈએ કહ્યું કે ના અત્યારે જગદીશભાઈ વિશ્વકર્મા સાથે પણ એક રિપોર્ટરે વાત કરી હતી ને તેમાં પણ ક્યાંક વિગતો ના આવી, તેવું કહી શકાય કે ના ચલો યોજનાઓ તો બહાર પાડવામાં આવે છે, બરાબર, હું શિક્ષણની જ વાત કરું છું, અન્ય કોઈ વાત નથી કરતો, યોજનાઓ બહાર પાડવામાં આવે છે પણ તેનું અમલીકરણ યોગ્ય રીતે થાય છે કે નહીં, પરંતુ એની પાછળ કોઈ અત્યારે એમ કે ધ્યાન આપવામાં આવતું નથી. વિજયભાઈ, એક બાબત ઉપર આપણે આજથી લાગે 6 મહિના પહેલાં પણ વાત કરી હતી કે છોટાઉદેપુરમાં એક એવી સ્કૂલ પણ હતી કે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોગ્ય ન હતું, તો ઝાડની નીચે અત્યારે તો બાળકો ભણવા માટે મજબૂર પણ થયા હતા. એટલે એમ કહેવાય કે યોજનાઓ બહાર પાડવામાં આવે છે પણ યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન જોવા મળતું નથી, તે બાબત અત્યારે તો જોવા મળી રહી છે. વિજયભાઈ. હા સાહેબ, હા શૈલેષભાઈ જે વાત કરે છે કે એક પણ છોકરીને સાયકલ બાકી હોય, ભાઈ તમે 2000 કોરોના પછી બતાવો એક છોકરીને ગુજરાતમાં સાયકલ મળી હોય, ફેકમ કોઈ સત્ય સાબિત થવાનું નથી. એક પણ છોકરીને ક્યાંય તમે શહેરમાં કે ગુજરાતમાં એક સાયકલ ફેરવતી છોકરી જોવા નહીં મળે તમને, બરાબર. હાવ જુઠ્ઠમ હાંકો છો અને કહે છે કે ટેન્ડર પડી ગયા પછી મળે સાહેબ પેલા કોન્ટ્રાક્ટરની સાયકલ છે. ભાઈ જ્યારે શાળાની અંદર ડિલિવરી લઈ લીધી હોય તો વગર ટેન્ડરે ડિલિવરી લીધી, પેલો કોન્ટ્રાક્ટર મૂર્ખ છે કે ટેન્ડર પાસ થયા પહેલા સાયકલો બનાવી દે. હાવ હાકમ કરો છો, પ્રજાને ઉલ્લુ બનાવો છો, પ્રજાના પૈસા ની ધૂળ ગાણી કરો છો. સાહેબ સત્યનો સાથ આપવો જોઈએ, પાર્ટીમાં છો એટલે પાર્ટી ખોટું કરે તો એને સ્વીકારીને એને બડાસો ના આપવી જોઈએ. આજે એક પણ અધિનિયમનું પાલન નથી થતું દેશની ગુજરાતની અંદર. ટ્યુશન અધિનિયમ 2005 જુઓ, અરે સદનામ શું, તમે લોકો આંધળા છો, તમે આંધળા છો, તમને દેખાતા નથી ટ્યુશન ક્લાસ. સાહેબ તમે બધા જાણે કાળા ચશ્મા પહેરીને ભરતા એવું લાગે છે. તમારી પાસે ડીઓમાં જાઓ, કેટલી ફરિયાદો, શિક્ષણ મંત્રી તમારા ફરિયાદો થોપ્પા પડેલા છે ટ્યુશનના. સાહેબ આ દેશની અંદર ગુજરાતની અંદર શિક્ષણ ખાડે ગયું. શિક્ષણમાં ખાલી ફેક કરવાનું, બસ અમે આમ કર્યું. તમે જુઓ બાળકો માટે સ્કોલરશીપ આપે તો સ્કોલરશીપમાં તો છોકરો એટલો કંટાળી જાય ફોર્મો ભરીને કે બિચારો સ્કોલરશીપ લેવાનું બંધ કરે કે મારે સ્કોલરશીપ નથી જોઈતી. એનો વાલીને નોકરીઓ ધંધા બંધ કરીને પેલું કાગળ લાવો, ફલાણું લાવો, ઢેંગડો લાવો. અરે ભાઈ સ્કોલરશીપ આપીએ તો ડાયરેક્ટ આપી દો ને. બિલકુલ વિદ્યાર્થીઓ. ઓકે લાસ્ટ એન્ડ ફાઇનલ અલ્પેશભાઈ, ખાલી 30 સેકન્ડ, ત્યારબાદ મારે શૈલેષભાઈને એક સવાલ કરવો છે. અલ્પેશભાઈ 30 સેકન્ડ ખાલી. શૈલેષભાઈ બિચારા મજબૂર છે, નહીં બોલી શકે એટલે બૂમો પાડે છે. આ કોઈ રિપોર્ટ મારા નથી, બોગસ વાતો નથી, આ મીડિયાના છે. મીડિયા ખોટું બોલતી હોય તો તમે સરકાર જાણો. મેં જે વાત કરી એ મીડિયાની વાત છે, મારી વ્યક્તિગત ને આંકડા સાથે આપેલી વાત છે. નંબર 2, આમની એક પણ સાયકલ છે ને એ સાયકલના કલરમાં નહીં હોતી, એ ભાજપના કલરમાં બનાવવામાં આવે છે. અને એમના કોન્ટ્રાક્ટમાં સ્પષ્ટ ગિમ્કો આપેલી કંપનીનો જે કોન્ટ્રાક્ટ છે, કોન્ટ્રાક્ટને આપેલા ઓર્ડર પર જ એ સાયકલ એ સ્થળ પર એ સમાજ કલ્યાણના અધિકારીની હાજરીમાં એ તમામ સાયકલો એમને સોંપવામાં આવે છે. હું નથી કહેતો, એમનું સરકારી તંત્રના અધિકારીઓ કે છે. એટલે એમ કે છે મૂકીને ગતાર્યા, એટલે આ શાકભાજી ખેતર છે ક્યાં બગડ્યું મૂકીને ગતાર્યા, આ ઓર્ડર પ્રમાણે થાય છે. વાત કરી એમને અમે ઓબીસી ના આટલા આપ્યા, એમને શૈલેષભાઈને એ જ નહીં ખબર કે આખા ગુજરાતમાં ખાલી આણંદમાં જ 5000 સાયકલ છે, તમે 3000 નો આંકડો બતાવો છો, આખા ગુજરાતમાં કેટલી, અને એમને જ સ્વીકારી લીધું. બહુ સરસ. એ બાબતે તમને શૈલેષભાઈ આપ્યો ને, એક બી સાયકલ કોઈને મળી નથી. અભિનંદન આપી શૈલેષભાઈ કે તમે મસ્ત સ્વીકારી લીધું. ઓકે આપને રોકવા માંગુ છું અલ્પેશભાઈ આપને રોકવા માંગુ છું. ઓકે વિજયભાઈ આપને પણ રોકવા માંગુ છું, અલ્પેશભાઈ આપને પણ રોકવા માંગુ છું. મારી જોડે થોડોક સમય ઓછો છે, હું આ બંનેને રોકવા માંગુ છું. શૈલેષભાઈ, લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન, લાસ્ટ એન્ડ ફાઇનલ, કે અત્યારની જે આ પરિસ્થિતિ છે, સાયકલ હજુ પણ લોકો સુધી પહોંચી નથી, ક્યાંક ધૂળ ખાઈ રહી છે, ભંગાર અત્યારે તો જોવા મળી રહી છે, ક્યારે વિદ્યાર્થીનીઓ સુધી પહોંચશે? શૈલેષભાઈ ખાલી 10 સેકન્ડ પ્લીઝ. હા, હું તમારી વાત સાથે સહમત છું. હજુ પણ ક્યાંય સાયકલો વિદ્યાર્થીની સુધી નહીં પહોંચી હોય, સરસ્વતી સાધના યોજનાની સાયકલો, તો એ માટે પણ તપાસ કરીશું અને આ ડિબેટ પૂરી થાય એટલે એ બાબતની પણ ચકાસણી કરવાના છીએ.
બાકી જે ખોટી વાતોના વડા કરે છે મેં 1,45,356 સાયકલો બક્ષી પંચ મારફતે 2022-23 આપી છે એ વાત કરી છે. અને આ લોકો ખાલી 2 માંથી 1 ખાલી એટલું કહી દે ગ્રીમકોનું ફૂલ ફોર્મ શું છે જે સાયકલ વિતરણ કરે છે, તો હું માનું કે આ બંને પાવરફુલ છે. ખાલી ફૂલ ફોર્મ કહી દે, વાતો કરે છે સુફિયાણી. આ યોજના નરેન્દ્રભાઈ મોદી લાવ્યા છે ને એમણે આ કરી છે અને એના કારણે આ બધાને મળી છે. જે તો જુઓ યાર. ઓકે, શૈલેષભાઈ, વિજયભાઈ અને અલ્પેશભાઈ, આપ ત્રણે આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે સાયકલને લઈને યોજના તો જાહેર કરવામાં આવી, પરંતુ હવે વિદ્યાર્થીઓ સુધી ક્યારે અને કેવી રીતે પહોંચે તે તો આવનારો સમય જ બતાવશે. આજના જરૂરમાં રજા આપશો. નમસ્કાર.